જામનગરના રણજીત સાગર ડેમમાં ડિમોલેશનની કામગીરી હાથ ધરાઈ, જેમાં જામનગર મહાનગરપાલિકાની ટીમ દ્વારા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે રણજીત સાગર ડેમના વિસ્તારમાં ધાર્મિક સ્થળનું દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ. તમામ દબાણ દૂર કરીને રણજીત સાગર ડેમની જગ્યા ખુલ્લી કરવામાં આવી. આ વિસ્તારમાં કેટલાક સરકારી થાંભલા સહિતની મિલકતો જોવા મળી. ત્યારબાદ તંત્ર દ્વારા બધી વસ્તુઓ કબજે કરવામાં આવી. ઓપરેશન મહાનગરપાલિકાના તંત્ર તેમજ પોલીસ તંત્ર દ્વારા ગુપ્ત રીતે કરવામાં આવ્યું, જેના કોઈ વધુ પ્રત્યાઘાતો ન પડે તે માટે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. આપણા નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશથી થોડાક દિવસ પહેલી આપણે કલેક્ટર ઓફિસમાં જે આપણા જે જાહેર રોડ રસ્તા છે અને આપણા જે વોટર બોડી છે, આ ઉપર જે ગેરકાયદેસર ધાર્મિક બાંધકામ અને બીજા કોઈ પણ બાંધકામ જે રોડ રસ્તા ઉપર બીજી જગ્યા છે, આની પણ એક મીટિંગ થઈ હતી. આની જિલ્લામાં જે બે કમિટી છે, એક માનનીય કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં અને બીજી આપણે મ્યુનિસિપલ કમિશનર સાહેબની અધ્યક્ષતામાં. તો અત્યારે જે પણ એવા રોડ રસ્તા ઉપર અને જે વોટર બોડીઝ અને બીજી પણ જગ્યા જે કોઈ પણ અવૈધ જે ધાર્મિક બાંધકામ છે, આના હટાવવાની અને રિલોકેટ કરવાની જે આપણી ડ્રાઈવ ચાલી રહી છે, આના સંદર્ભે કાલે જે રણજીત સાગર ડેમ છે, જે આપણે જામનગર માટે મેન વોટર સપ્લાય જે બોડી છે, ત્યાં ઘણા બધા જે ધાર્મિક બાંધકામ બનેલા હતા. આ બાંધકામને કાલે જે મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમના સાથે મળી અને પોલીસ બંદોબસ્ત સાથે આને ત્યાંથી હટાવ્યા છે. ત્યાં લગભગ 6 ને આસપાસ ધાર્મિક બાંધકામ હતા અને ધાર્મિક બાંધકામ જે મેન ડેમ છે, આ ડેમને વચ્ચે હતા, તો આને હટાવ્યા છે. જે બધી મીટિંગ થઈ છે અને મીટિંગમાં ડિસાઈડ થયો છે અને જે પણ જગ્યા જાહેર રોડ રસ્તા ઉપર અને જે પણ આપણે વોટર બોડીઝ અને કોઈ પણ જે અવૈધ કોઈ પણ જગ્યા જે અવૈધ બાંધકામ છે. સરહદી કચ્છ જિલ્લો કચ્છ કળા અને કારીગરીનું હબ બન્યું છે. કચ્છના કલાકારો જુદી જુદી